આમ સાહેબે પ્રેમથી આપેલી તો બાપા એટલું તો મારા તરફથી એક ભેટ, બાકી તો ભેટ કોઈથી લેવાની નહીં. આ તો વ્યવસ્થાના ભાગરૂપી હું જામ નરેશ આખી ફોજ અહીંયા જમે અને આવા સંતની સેવા ન કરું તો હું જામ ન કહેવાય, સેવા માટે ત્યારે ઘંટે આપેલ. પણ કહેવાય ગયો અખિલ બ્રહ્માંડના માલિકને એમ છું કે આવી ભક્તિ. જો ઘઉં ઈશ્વર પકવે, બાજરો ઈશ્વર પકવે, પણ આપણને ખબર એ પડવી જોવે ઘઉં કારે વવાય. અત્યારે વાવો તો અત્યારે એક ડુંડી ન થાય, કારણ કે સિઝન નથી, એ મોસમ નથી. ધરતીને ખબર પડે કે કઈ મોસમ. મને હમણાં એક ભાઈ કહેતા હતા ને, મને કે આ શ્રાવણ મહિનામાં ભોળાનાથ ભોળાનાથ કરવાનું, પછી નહીં આખું વર્ષ શિવનું નામ લ્યો, પણ શ્રાવણ મહિનો એક એવો છે એ શ્રવણ કરવા જેવો છે. શું કામ? એ મહિનામાં એક નામ લ્યો ને તો સહસ્ત્ર ગણું થાય છે. એ જ્યારે સિઝન એ છે. તમે અત્યારે ઘઉં વાવો તો ન થાય, એની સિઝન હોય. એમ સમરણની પણ સિઝન હોય. અરે કહેવાય ગયો ઉંમરની પણ સિઝન હોય. આપણી ઉંમર હોય ને એની સિઝન હોય. ઘણા એમ કે ગઢપણમાં ગોવિંદ નહીં, યુવાનીમાં યજ્ઞ કરો ઘરે. વર્ષમાં એક વાર તો તમારા ઘરમાં યજ્ઞ થવો જોઈએ. અને એટલું નહીં, વર્ષમાં એક તમારી ઘરે એવો પ્રસંગ હોવો જોઈએ કે તમારા સદગુરુની હાજરી હોય, તમારા કુળગોરની હાજરી હોય, અને તમારા ઈષ્ટદેવની અને એની સ્થાપના થઈ, તમારી કુળદેવીની સ્થાપના થઈ અને એની પૂજા થતી હોય. વર્ષમાં એક પ્રસંગ કરજો ને કરે આવનારી પેઢી ભૂલી જાય બધું. આ ગુ થઈ ગયું. હા બધું આપણે ઘણા છોકરાને મારે પૂછીએ ને, તારા કુળદેવી નામ છું? મને નથી ખબર, હું તો ભણવા જાઉં છું. એટલે ભણવા જાય ન ખબર હોય નહીં. વર્ષમાં એક ઘરે પ્રસંગ કરજો સાહેબ, નહીતર મને તકલીફ બીજી કાંઈ નથી. પણ કોક એમ પૂછે કે તમે કઈ જ્ઞાતિના કેવા છો, તો એમ તમે એમ કહેશો કે હું હિન્દુ છું, તો એમ કે એક શ્લોક બોલ તો હાસું માનું. તો શું થાય? ત્રીજી વાત, દાતાઓ એટલા બધા બાપુ છે સમાજમાં, અને એટલા બધા આપ જેવા મહાપુરુષો છે. મંદિરો ખૂબ બનશે. સાંભળજો, રામ મંદિર તો બની રહ્યું છે અયોધ્યામાં, પણ મંદિરો ઘણા છે આપણી પાસે, હજી બનશે. મંદિરોની તાણ નહીં રહી, પણ મંદિરમાં જાય એવા તો આપણે બનાવવા પડશે ને મારા વાલા. મંદિરમાં જાય એવા આપણે ને એને વિચારો એવા આપણે આપવા પડશે. બાકી તો ઓટોમેટિક નગારા અને ધણાનાથી રોજ આરતીની ઉતરે જ છે. આજે હું પગે લાગીને કહું, આવો ઘરે ઘરે વિચાર આવવો જોઈએ. અને બીજી પ્રતિજ્ઞા એ લેજો કે દી આચમે આરતી ટાળે હું ગામમાં હશ તો મારી નજીકમાં જે મંદિર હશે, મારી નજીકમાં જે આશ્રમ હશે, તો હું આરતી ટાણે 100% હાજરી આપીશ. સાહેબ તમે મુસ્લિમ ભાઈ, કોઈને હું ટીકા નથી કરતો, એને કોઈના વખાણ નથી કરતો, પણ એક તો તમારે સ્વીકારવું પડે ને કે કયો મુસલમાનનો દીકરો એના નમાઝ વખતે બહાર હોય. મને કહેશો તમે? એનો જે સમય થાય 5 ટાઈમનો નમાઝનો બાપુ, અને એમાંય શુક્રવારની નમાઝ તો છોડે જ નહીં કોઈ દી. ગમે એ નાનામાં નાનો ગરીબ માણસ હોય અને કરોડોનો ધંધો કરતો હોય, તો સાહેબ ત્યારે એની ઓફિસે તાળા લાગી જાય અને એ માણસ વયો જાય ત્યાં. અને આપણે તો દિયાશ મેં હાવ નવીરો ડાયરો બેઠો બેઠો બીડીયું પી ગયો આપણે. અને જેવો ઝાલરું વાગે તો કે હાલો હાલો વાળો વખત થઈ ગયો લાગે. અને મંદિરે જાય ને મરી જાય તારો બાપ. તારા હણેથા જેવા ટાટિયા બાળે લાગ નહીં આવે. મારો કહેવાનો સુર, આવી કસોટી કફરી પરિસ્થિતિ આવે ત્યારે ધર્મ તમને કામ આવશે. ધર્મને પ્રેમ કરો, તમારા ગુરુને પ્રેમ કરો, તમારા પરિવારને પ્રેમ કરો, દિલથી જીવો, જીવાય એટલું. અને જે મિત્ર બનાવો એ પ્રેમથી મિત્ર બનાવો સાહેબ, બનાવવા ખાતર નહીં. નહીતર કોણ બાપના હમ દે કે આપણે બધા ભેગા બેહીએ. પણ જેની સાથે બેહો એ દિલથી બેસો, અને દિલથી બેસો ને તો એ કોઈ દી છૂટા નહીં પડી શકો તમે. ધર્મ સાથે પ્રેમ હશે તો ધર્મનું કોઈ ખરાબ બોલશે તો તમે સ્વીકારી નહીં શકો. આજ દેખાદેખીમાં આપણે વયા ગયા છે. મોબાઈલની અંદર એટલા બધા વોટ્સઅપો ફરતા હોય, અને હામાં જે કોમેન્ટો જે કરે છે લેવા દેવા વગરના, ના, હૃદયમાં સ્થાન લેવા પડો. જલિયાણ જોગીએ ધર્મને પ્રેમ કર્યો તો, અતિથિને પ્રેમ કર્યો તો, અને સાહેબ વીરપુરમાં જેથી હરિહરની હાકલ પાડી હશે એ પરિસ્થિતિ કેવી થઈ હશે કલ્પના તો કરો. અત્યારે જેને દેવું નથી ને શું કે ખોટા ખાઈ જાય, તો તું કેટલું હાસું છો ઈ લેન ભાઈ. ના, ખોટું કોઈ નથી આ દુનિયામાં. અસત્ય હોય જ ન શકે પૃથ્વી ઉપર. તમારી સમજમાં ફેર હોય એને અસત્ય લાગતું હોય.
બાકી ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે હે અર્જુન, અસત્ય છે જ નહીં. સત્ય અને પરમ સત્યમાં થોડોક ફરક હોય છે. પરમ સત્ય બધાને લાગુ પડતું હોય છે, સત્ય પોતપોતાનું અલગ અલગ હોય છે. ભલામણ એમાં ફેર હોઈ શકે. તો જલિયાણ જોગી, હું વાત એ કરું સાહેબ કે જલિયાણ જોગી એ આમાં જો પાયામાં પાછી માં જ આવશે. પાયામાં વીરબાઈ છે. કોઈ પણ દાતાર ઘરે દાન, આમ કહેવાય કોઈ પણ બાપુ દાતાર હોય ને, એ દાતારી કરતો હોય ને તે પાયામાં એની અર્ધાંગના હોય છે. નહીતર એમ કીધે કાંઈ દાનના દીકરા થાવમાં હાલો કુલ્લુ મનાલી ફરી આવીએ તો ડોહો આખું આખું આંધણ હેઠું પડે. પણ જલિયાણ જોગી એ કેવી વીરપુરમાં હમણાં જ જે ગોપાલ બાપુએ જે ગોપાલ સાધુએ જે ભજન ગાયું કે એવા કયેક મંદિરો છે કે ટિકિટ લઈને અંદર જવું પડે, પણ એક જ દુનિયામાં વીરપુર સ્થાન એવું છે કે ત્યાં દાન પેટી નથી. કલ્પના તો કરો સાહેબ, ત્યાં કોઈથી એક રૂપિયો ન મુકાય. બાકી ઘણી જગ્યાઓ એવી છે કે ત્યાં પૈસા ભરીને પછી પ્રવેશ મળે. જેટલા પૈસા મૂક્યા હોય એટલો જ પ્રસાદનું પેકેટ મળે છે ઘણી જગ્યાએ. પણ એક જ વીરપુર એવું છે કે કેવલ દર્શન. તે વર્ષો પહેલા 200 વર્ષની આજુબાજુ જાજા વર્ષ નથી થયા, અને તેથી એને કેવું હરિહરની હાકલ પાડી છે. અને કહેવા ગયો મારે વાત એ કરવી સાહેબ, બાપુ જામ સાહેબની કડીબંધ ફોજ વીરપુરના ઝાપામાંથી નીકળી. જામ નરેશની 2,500 માણસો કડીબંધ ફોજ ત્યાંથી નીકળી અને વીરપુરના ઝાપામાંથી નીકળ્યાની ખબર પડી. જલિયાણ જોગી આડા ઉભા રહી ગયા કે બાપા વીરપુરના ઝાપામાંથી નીકળો અને હવે જમ્યા વગર જાઓ તો વીરપુરનો ઝાપો લાજે. અને મહારાજ સાહેબ નીચે ઉતર્યા, જામ સાહેબ નીચે ઉતર્યા. જલિયાણ જોગી બાપા, જલારામ બાપા, મારી અરે આખી ફોજ છે. કે આખી ફોજ હોય તો ભલે, આખું જામનગર ભલે ને હોય વાલા, મારો રામ બધું કરશે. અભિમાન નહોતો, ભરોસો હતો રામ ઉપર. અને કડીબંધ ફોજ ને બાપુ જમાડી. હાલમાં એક મોટી ઘંટી છે ધાંગધ્રાની, બળદથી હાલતી. જામ સાહેબે પ્રેમથી આપેલી. તો બાપા એટલું તો મારા તરફથી એક ભેટ, બાકી તો ભેટ કોઈથી લેવાની નહીં. આ તો વ્યવસ્થાના ભાગરૂપી હું જામ નરેશ આખી ફોજ અહીંયા જમે અને આવા સંતની સેવા ન કરું તો હું જામ ન કહેવાય, સેવા માટે ત્યારે ઘંટી આપેલી. પણ કહેવાય ગયો અખિલ બ્રહ્માંડના માલિકને એમ છું કે આવી ભક્તિ. હા પણ જો પરમાત્મા ભૂલા પડ્યા ત્યાં, અને જ્યારે જ્યારે ઈશ્વર પાછા ક્ષણિક પૂરતા આવ્યા છે ત્યારે સાધુ અને બ્રાહ્મણનું જ રૂપ લીધું છે. સાધુનું રૂપ લઈને આવ્યા છે. હાંજનું ટાણું છે, આરતી ટાણું પૂરું થયું. ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી પૂરી થઈ અને જલિયાણ જોગી છે એ હાથ જોડીને ઉભા રાખ બાપા વયાવો બધા હરિહર કરવા માટે. અને પંગત નખાણી અને એ જ પંગતમાં સાધુના વેહમાં અખિલ બ્રહ્માંડનો માલિક ત્યાં બેહી ગયા. જા પીરસાણું અને કે બાપા હવે કરો હરિહર. અને ત્યારે સાધુના રૂપમાં ભગવાન એટલું બોલ્યા, ભગત જમ્યા પછી કાંઈ આપો છો દાન દક્ષિણા? બાપા મારા પંડ પ્રમાણે આપું છું. હું માગું એ આપવું પડે તો હું જમું, નહીં ઊભો થઈ જાઉં. અને જમ્યા વગર જાય તો આશરા ધર્મ લાજે. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડી ભગવાન પછી થા મારો મહેમાન, તને સ્વર્ગ ભૂલાવું શામળા. એ કોઈથી કાલ દુહો કોઈ ન ગાય. અને જલિયાણ જોગી એટલો કીધો કે બાવલિયા તમે માગો એ આપવું, પણ મારી પાસે હોય એ માગજો. પ્રાણ માગશો તો એ પાછા પગ નહીં કરો. તમારી પાસે છે એ જ માગવું છે તો માગી લ્યો. ભગત પાસે ભગવાનને ખોટું બોલવું પડે. ભગત મારું શરીર ઉંમર થઈ ગઈ છે, યાત્રાએ નીકળ્યો છું, પાછું બીજું ખોટું બોલ્યા. મારે કોઈ સેવક નથી કે મારું કોઈ બાવડું પકડી અને મને કોઈ યાત્રા કરાવી શકે. ત્યારે જલિયાણ જોગી યુવાન હતા, વીરબાઈ ભગવતી યુવાન હતા. સાહેબ મારું બાવડું પકડી કોઈ યાત્રા કરાવે એવું નથી. અને જો તમારા પત્ની વીરબાઈ મને આપો અને એ જો મને યાત્રા કરાવે અને એ મારી સાથે આવે અને એ જો તમે હા પાડો તો જમવાની શરૂઆત કરું. અને તેથી જલિયાણ જોગી એટલું બોલ્યા હતા, બાપજી થોડીક વાર હું આવું કહીને ઓરડામાં ગયા. માં શું કરતા હતા ખબર? રોટલા કરતા હતા બેઠા બેઠા સંતોને જમાડવા માટે. આ બધા જલિયાણ જોગી આવીને ઉભા રહ્યા સાહેબ, અને માના રોટલાનો હાથ અટકી ગયો. ભગત
દેવી, પરિસ્થિતિ થોડીક કફરી આવી છે, કયો તો ખરા શું છે? આવી રીતે એક સંત હટલીને બેઠા છે, આપને માગે છે. શબ્દમાં ધ્યાન આપજો. જે કઈ ઘટના બની એની વાત કરી કે આવી રીતનું એ કહે છે અને આપનું બાવડું માગે છે. અને તેથી કહેવાય ગયું, લોટનો પીંડો એક વાર મૂકી અને લોટ ખંખેરતા કપડે ઊભા થઈ અને જલિયાણ જોગીને એટલું કીધું કે ભગત એને કયો જમી લે, હું જવા માટે તૈયાર છું. એને કયો જમી લે. સંત જમ્યા, અખિલ બ્રહ્માંડનો માલિક જમ્યો. સાહેબ જમીન ઊભા થયા અને વીરબાઈનો હાથ આપી દીધો, લ્યો. સાહેબ હાલતા થયા અને હાલતા હાલતા બાપુ અડધીક રાતનો મજર ભાગ્યો, વીરપુરનો હિમાળો પૂરો થયો, પરમાત્મા ધ્રુજી ગયા હતા. સાહેબ અરે આને હું ક્યાં લઈ જાઉં, આને ક્યાં લઈ જાઉં? પોતાના ખંભામાં જે જોડી હતી અને હાથમાં જે દંડો હતો લાકડી, હાલમાં વીરપુર જાવ તો ઈનો ઈ દંડો નીની જોડિયાના દર્શન તમને થાય કે જે અખિલ બ્રહ્માંડના માલિકે પોતાના ખંભામાંથી ઉતારી અને હાથમાંથી એ લાકડી લઈ દંડો લઈ અને એ વીરબાઈને આપીને એટલું કીધું કે દેવી થોડીક વાર આ લઈને ઉભા રહ્યો ને તો હમણાં હું આવું છું. થોડીક વાર આ લઈને ઉભા રહ્યો, હમણાં હું આવું છું. સાહેબ આવું છું કહીને ગયા પરમાત્મા. અને પછી કોઈ દિવસ મારા ભારત વર્ષની જગદંબાની પરીક્ષા કરવાની ઈશ્વરે હિંમત નથી કરી. જ્યાં લખો ત્યાં લખ્યું, ભગવાને કોઈ દી હિંમત ન કરી ભલા માણા કે હવે આ જગદંબાની મારે પરીક્ષા કરાય. અને એ જ ટાણે બાપુ સતાધારની જગ્યામાં, ક્યાં વીરપુર ને ક્યાં સતાધાર, ત્યારે ગીગડા પીરની હાજરી. અને અડધીક રાતને ટાણે સતાધારની જગ્યામાં ઝાલરું મળી વાગવા, શંખ મળ્યા વાગવા. જે ઓસરીમાં સેવકો બાપુ સુતા થાય જાગી ગયા અને દેવીદાસ માફ કરજો ગીગડો પીર ગીગા બાપુ હાથમાં માળા રાતના ફેરવતા હતા અને સેવકો દોડીને આવ્યા ને કીધું કે બાપુ આ શેનો ચમત્કાર છે? અને તેથી ગીગા બાપુ એટલું બોલ્યા હતા કે વાલા કોઈ ચમત્કાર નથી કે તો કે વીરપુરમાં જલિયાણ જોગીએ એના જીવનનું મોતીડું પરોવી લીધું. આ વીજળીનો સમકારો થયો ને એ મોતીડું પરોવી લીધું. મારો કહેવાનો અર્થ એ છે કે લાખો વર્ષ વયા જાય ને આને કોઈ નહીં ભૂલે. અને ત્રીજી વાત કે એ પરિવારે પછી કોઈ દી એવો બોર્ડ નથી માર્યો ભગવાન અમારા દાદાની સેવા કરવા આવ્યા હતા. એને ક્યાંય ન લખ્યું. ઉલટાની આજની તારીખે વાત કરી તો આખું ભીની થાય કે પરમાત્મા અમારા આંગણે ભૂલો પડ્યો હતો. સબરીના પરિવારે કોઈ દી ભીલ ભાઈઓએ ન લખ્યું કે અમારા બાપના અમારી માના હેઠા બોર ખાવા ભગવાન આવ્યો હતો ને ભગવાન તો અમારી માથી પાસે હેઠો બેઠો હતો. ના, હજી યાદ કરો તો એ જ આદિવાસીઓ આજની તારીખે સાહેબ આંખવાલી આહુડા પાડે કે શું અમારી માં સબરીએ ભક્તિ કરી છે કે ભગવાનને એના હેઠા બોર ખાવા પડ્યા. આ દેશની પરંપરા છે. કહેવાનો અર્થ મારે તમારે હવે પ્રતિષ્ઠિત થવું પડશે. માફ કરજો, નરેન્દ્રભાઈ મોદી જેવો વડાપ્રધાન મળ્યા છે તો એકલા હાકલા નથી મારવાના, એની ભેગું ભળી જવાનું છે. વાલા સલાહું બંધ કરો. હાવ અત્યારે સલાહ દેવા મળ્યા. અમારું કીધું જો માનો તો તારું કીધું તારો બાપ નથી માનતો. બાપુ એક પક્ષીના છેલ્લી વાત કહીને મારે કેતન પંડ્યા બહુ સારો ગાયક છે, એ સોચરા કાઢ નાખે. જેમ ગોપાલ સાધુએ જે લહેર કરાવી ને એવી જ કેતન લહેર કરાવી. પણ આ પ્રસંગ હું તમને કહું બાપુ, એક પક્ષીના જો એકતા કેવું કરે છે એની વાત કરું છું. 18 વરણ એક થાવ, જાતિ જ્ઞાતિ છોડો, ગુજરાતી બનો, ભારતી બનો, એ સનાતની બનો, આર્ય બનો, આર્ય બનો, આર્ય બનો, ભારતી બનો. મરી જાઓ ન કરો, કોઈ મારો બાપે ધડો નહીં કરે. ધર્મને લાગી જાઓ, ભાગલા પાડવાનું બંધ કરો, એકતા બનાવો. જ્યાં મારો રામ, જ્યાં મારો કૃષ્ણ, જ્યાં મારો શિવ, જ્યાં મારો મહાવીર, જ્યાં મારો બુદ્ધ, જેને માનતા હોય ને, પણ એ બધાને એક કરો. નગર ગોબો ઉપડતા વાર નહીં લાગે. 3 જણા અક્ષરધામમાં આવે
અને બ્લેક કમાન્ડો દિલ્હીથી બોલાવવા પડે ને આપણે એમ કે અમે મદદની ભૂમિના છીએ. ધન્યવાદ આપું સાહેબ, અમારો ઓલો હીરાભાઈ સોલંકી ફાયરિંગ કર્યું ત્યાં જઈને. પણ આ જરૂરી છે. એને નાન્યા 50 જણાએ ખોબો ઉપાડી લીધો તો તેણે જ હતા. ઉતરે શીપિયા વાળા બેઠા હોય અહીંયા લે. ધર્મની એકતા જોશે, ધર્મ ભેગું હથિયાર જોશે. હું એમ નથી કહેતો કે તમે ખોટા નહીં, સમય આવે આ તમને એમ લાગે કે અમે હાવી હમણાં રખડતા છે નહીં હોય ગાડીમાં, એમ બધે થોડા માસીન દીકરા હોય ના. આજે સુધી કોઈ દી અડવું નથી પડ્યું, અડવું નથી. અમે તો વાણી કહેનારા છીએ, પણ જનૂન ક્યારે આવે કે ધર્મ પ્રત્યે પ્રેમ હશે ત્યારે જનૂન આવશે. નગર ઘણા પાસે અત્યારે માછી ભૂચે નહીં, પડકારે પતી જાય એનું કામ નથી. એટલે વાદ વિવાદ છોડો, એક થાઓ. એટલે હવે વાત કહું, એકતા કેવું કામ કરે, સલાહ બેન કરો, સાથ આપો. અત્યારે 24માં સાથની જરૂર છે. આ મોદીને સાથ આપો, તૂટી જાઓ. એક પક્ષી દરિયાના કાંઠે બાપુ ઈંડા મૂકેલા અને એમાં દરિયાની વેળ આવી અને એના ઈંડા તાણી ગયો દરિયો. કારણ કે એ બચ્ચાને પ્રેમ કરે છે, ઈંડાને પ્રેમ કરે છે, એની માં છે. ટીટોડીના ઈંડા હોય ત્યાં જાજો, માથામાં સાસુ મારી લે. અમે કાગડીની તો વાત જ ન કરાય. હે કૂતરી વયાણી હોય સાહેબ, જાજો એના ગલુડિયા પાસે માને પ્રેમ હોય સાહેબ. એટલે આના ઈંડા તણાઈ ગયા. 2 મિનિટ ભાઈ, 2 મિનિટ, એક વાત મારી પૂરી કરી લેવા ગયો. સોરી હો. બાપુ એ પક્ષીએ, એ ટીટોડીએ ક્રોધ ચડ્યો દરિયા સામો કે દરિયા મારા ઈંડા ન દે અને જો તારો તને આખો ઉલેચી ન નાખું ને તો હું પક્ષી નહીં. આવું ક્યાં દરિયો, ક્યાં એની સાંચ કેટલી બાપુ. સાંચમાં પાણી લઈ લઈને બહાર મળી ફેંકવા, સાંચમાં. આપણે તો સલાહ વાળા બહુ હોય ને, ઓલી જો ગાંડી થઈ ગઈ કઈ, એની સાંજ થી કઈ દરિયો થોડો વાતે હાસી ને એની સાંજ થી દરિયો ઉલે થાય. એટલે પક્ષી આવ્યા કે ભાઈ ગાંડી થઈ ગઈ, શું કરે છે કે મારા બચ્ચા લઈ ગયો દરિયો, મારા ઈંડા લઈ ગયો છે અને મારા ઈંડા પાછા ના આપે તો હું દરિયાને હુકવી નાખીશ. તાકે પણ આપણીથી નો થાય તા ગાંડિયા થાવમાં પક્ષી પંખીડાઓ, સલાહ નથી જોતી, સાથ આપો. અને સાહેબ જેટલી ટીટોડી હતી આખી નાયત મંડાણી. પછી તો કાગડા આવ્યા, કાગડાએ કીધું કે આવું ન કરાય, તાકે સાથ આપો. ઈ ઈચ્છા તમામ પક્ષી બાપુ જાણે આકાશમાં વાદળ ઉતરતું હોય, હાડાડાડાડાડા કરતું. અને દુનિયાના તમામ જ્ઞાતિના પક્ષીઓ હતા, ઈ ઈચ્છા અને એક આરે સાચે સાચે દરિયાને મળ્યા ઉપાડવા. હવે એનો પ્રમુખ ગરુડ, પ્રમુખે એવો રાખજો ભગવાન આરે બેસતો હોય, સદગુરુ ભેગો બેસતો હોય, આવા ગણપતિ ઉત્સવ કરતો હોય. પક્ષીના પ્રમુખ ગરુડ, એટલે ગરુડ ને કોકે કીધું કે તમારી નાયતના આટા વયા ગયા, દરિયો ઉલેસવા નીકળ્યા. હા ને ગરુડજી આવ્યા કે શું કરો છો, શરમ આવવી જોઈએ. ત્યારે કીધું આખી નાચે કે હે પ્રમુખ શ્રી, સલાહ નથી જોતી, સાથ આપો. અને હાર વાર ગરુડ ઉતરા ઘારા કરતા પછી દરિયો મળ્યો ધ્રુજવા, હાય 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 હાય. અને દરિયાએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી અને નારાયણે આવીને ગરુડને ખખલાવ્યા. ગરુડને કીધું કે હે ગરુડ, આવું કરવાનું, સાંજથી તમારી સાચુથી દરિયો હુકાય. અને ત્યારે ગરુડે કીધું પ્રભુ રોજ તમને પીઠ ઉપર બેહાડ્યા છે, રોજ તમારી સલાહ માની છે, આજે અમારે સલાહ નથી જોતી, સાથ જોવે છે. અને ભેગા વિષ્ણુએ સાથ આપ્યો અને હાથમાં સુદર્શન ચક્ર લીધું અને એટલું કીધું કે સમંદર આપી દે
આના ઈંડા પાછા બાકી આ સુદર્શન ચક્ર મૂકીશ ને તો તને એમ કે ભાઈ પાયામાલી ખોદી નાખી. ત્યારે દરિયો પાછો સાધુનું રૂપ ધારણ આવીને કરીને કીધું કે આલ્યો બાપા એના ઈંડા મને માફ કરો. એને ટીટોડી એના ઈંડા પાછા લઈ ગઈ. શું કામ? તમારી એકતા હશે ને તો વિષ્ણુ સુદર્શન ચક્ર લઈને આવશે ભલા માણસ, તો તમારી ભેગો બેસે. એટલે સલાહ સૂચન બંધ અને સાથ આપીએ, એક બનીએ, અનેક બનીએ. એટલું નહીં, જ્ઞાતિ વાતીના વાડા છોડીને, નાના મોટાનો ભેદભાવ છોડીને આવો આપણે આર્ય બનીએ.